હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સાયન્સ. અને સાયન્સમાં આપ સૌને ખબર હશે 3 પ્રકાર છે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયો. એમાં સૌથી વધારે જો કોઈ ટફ પડતું હોય તો એ ભૌતિક વિજ્ઞાન. અને ભૌતિક વિજ્ઞાનનું જે ચેપ્ટર નંબર 11 છે બેટા, વિદ્યુત, એ સૌથી વધારે ટફ લાગે છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બોર્ડની એક્ઝામમાં તેમનો ગુણભાર 8 માર્ક્સનો છે. લગભગ 8 માર્ક્સ હોય. અને 8 માર્ક્સમાં એમસીક્યુ પણ પૂછાઈ શકે, 2 અથવા 3 માર્ક્સની થિયરી અથવા તો દાખલો આવી શકે. પરંતુ બહુ જ એકદમ કહેવાય ને ઇઝી ચેપ્ટર છે. અહીંયા ધ્યાન આપજો કે વિદ્યુતનું સૌથી બેઝિક રૂપ આપણે કહીએ એટલે છે વિદ્યુત ભાર. બોલો શું બેટા? વિદ્યુત ભાર ક્યુ. વિદ્યુત ભારના 2 પ્રકાર છે. કયા પ્રકાર છે સાહેબ? યાદ રાખજો. પહેલો પ્રકાર છે પ્રોટોન અને બીજું છે ઇલેક્ટ્રોન. પ્રોટોન છે તે ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન છે તે ઋણ વીજભારિત છે. વિદ્યુત ભારની સંજ્ઞા શું છે? ક્યુ. અને તેમનો એકમ શું છે? સી. સી બોલે તો કુલમ. બોલો શું? કુલમ. વિદ્યુત ભારનો એકમ. 2 પ્રકાર, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. હવે યાદ રાખજો, 2 સમાન વીજભાર. સર, પ્લસ પ્લસ. 2 સમાન વીજભાર માઇનસ માઇનસ. આ જો 2 લોકોને સામે રાખવામાં આવે, બંને સમાન છે. બોલો પ્રેમ થશે કે નફરત? ડેફિનેટલી સર, બંને વચ્ચે નફરત થશે. નફરત એટલે શું? બંને વચ્ચે સાહેબ શું થશે? અપાકર્ષણ થશે. બોલો શું થશે? અપાકર્ષણ થશે. એટલે તેમની વચ્ચે જે બળ છે એ અપાકર્ષણ હશે. પણ જો બંને વચ્ચે, એટલે કહેવાનો મતલબ જો પ્લસ અને માઇનસ, માઇનસની સામે પ્લસ, જો આ બંને વીજભાર એટલે કહેવાય વી સમાન, એક પ્લસ છે તો બીજું માઇનસ છે, એક માઇનસ છે તો પ્લસ છે, એ બંને જો આપસમાં સામે આવશે તો બોલો શું થશે? પ્રેમ થશે. પ્રેમ એટલે શું? તેમની વચ્ચે આકર્ષણ થશે. શું થશે બેટા? આકર્ષણ થશે. આ બંને પ્રકાર છે, અપાકર્ષણ અને આકર્ષણ. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. હવે તમને ખબર છે પદાર્થ, ધાતુ, અધાતુ, અર્ધધાતુ. યાદ રાખજો કે જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન કરવા દે છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો તેમને કહેશું આપણે સુવાહક. ઓકે. અને તેનાથી વિરુદ્ધ કે જેમની વચ્ચે, એટલે કે જેમની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, તેમને આપણે કહેશું અવાહક. આપણે હું શોર્ટમાં આમાં બેટા લખી આપું છું તમને કે સર, વિદ્યુત પ્રવાહનું વહન થશે, હા, તો તેમને શું કહેશું? સુવાહક. અને જેમની અંદર વિદ્યુત પ્રવાહનું વહન શક્ય નથી તેને આપણે કહેશું અવાહક. અને હજુ એક બેટા આવે છે અર્ધવાહક, જે તમે ધોરણ 12માં ભણશો. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ પણ શકે, વિદ્યુત પ્રવાહ પસાર ના પણ થઈ શકે. પણ તેનો સારામાં સારો ટોપિક એવું ટેમ્પરેચર એનર્જી ઉપર ડિપેન્ડ છે, જે તમે ધોરણ 12માં ફિઝિક્સમાં સેમી કન્ડક્ટર નામનું ચેપ્ટર છે તેમાં ભણશું. પણ રાઈટ નાઉ આપણે ધોરણ 10માં અહીં સુધી આપણે લિમિટમાં રહીશું, સુવાહક અને અવાહક. સર, વિદ્યુતનું વિદ્યુત ભાર કહેવાય ને, વિદ્યુત ભાર કે જેના દ્વારા વિદ્યુત પ્રવાહ મળે છે. તો આજના આપણા લેક્ચરમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતના મળે છે એ ચેક કરવાનું છે. તો એના માટે માની લો કોઈ ધાતુ છે. અરે યાર, સંસાર બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ હોય, એ બનેલી શું છે? અણુ, યસ. પરમાણુ, યસ. અને મને કહો બેટા કે સર, કોઈ પણ અણુ લો, પરમાણુ લો, તેના સેન્ટરમાં શું હોય? કેન્દ્રમાં પ્રોટોન, જેને આપણે શું કહીએ? ન્યુક્લિયસ. વેરી ગુડ. અને જેમની આઉટર ઓર્બિટમાં એટલે બાહ્યતમ કક્ષા દો, આવી રીતે તમે ભણેલા હશો કે એલ, એમ, એન, તેની અંદર શું હોય બેટા?
ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. શું કરતા હોય છે? ઇલેક્ટ્રોન આ રીતના ગતિ કરતા હોય છે. ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તમને ખ્યાલ હશે બાળકો, તમામ કક્ષા કે એલ એમ એન તમામની એક ઉર્જા ફિક્સ છે. તેમાં એક ચોક્કસ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન આમ ઘૂમે છે. હા, હવે ક્યારે શું થાય છે? વધારે ટેમ્પરેચર તમે આપો છો, માની લો એને વધારે ટેમ્પરેચર આપું છું એટલે એની ઉર્જા વધારું છું. ઉર્જા વધારવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા એટલી થશે કે તે તેના ઓર્બિટમાંથી જમ્પ મારીને બહાર જતો રહેશે. જ્યારે જમ્પ મારીને, માની લો અહીંયા આવે છે, જમ્પ મારીને ઇલેક્ટ્રોન બહાર આવશે એટલે હવે કોઈ કક્ષા છે નહીં. હવે જો કોઈ કક્ષા ન હોય તો ઇલેક્ટ્રોન ત્યાં ઊભો તો રહેશે નહીં. હવે તે અસ્તવ્યસ્ત અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, કોઈ પણ જગ્યાએ અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે. તો એવા ઇલેક્ટ્રોનને બાળકો આપણે નામ આપીશું મુક્ત ઇલેક્ટ્રોન. શું નામ આપીશું? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન. યાદ રાખજો બાળકો, મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર છે. હું અહીંયા ઊભો છું, મારી અંદર પણ અણુ છે, પરમાણુ છે, ન્યુટ્રોન છે, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન પણ છે. સર, તો હું તને ટચ કરું તો પ્રવાહ દેખાય છે? ટચ કર, ઓ નથી. તો સર હમણાં તો તું બોલો ને, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ થાય છે. યાદ રાખજો બેટા. સી, હવે બહુ જબરદસ્ત વસ્તુ કરું. આ મારી પાસે જે પેન છે, એ પેનની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની ગતિની હું વાત કરું તો માની લો આ દિશામાં આમ જાય છે, તો સમજો છો એની ગતિ શું છે? 10⁵ મીટર પર સેકન્ડની સ્પીડમાં આમાંથી ઇલેક્ટ્રોન આવી રીતે જાય છે. ફીલ કરો, 10⁵. જો આને કિલોમીટરમાં કન્વર્ટ કરો તો 100 કિલોમીટર પ્રતિ સેકન્ડ, કે એક સેકન્ડમાં આ ઇલેક્ટ્રોન ઝૂમ કરીને જશે, ઝૂમ કરીને આવી જશે. એક સેકન્ડમાં 100 કિલોમીટર અંતર. ખાલી વિચાર કરો, મજાકમાં આમાંથી ઇલેક્ટ્રોન ઝૂમ કરીને બહાર નીકળે તો અહીંયા ફિનિશ. તો આ ઇલેક્ટ્રોન સર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેમ નથી કરતો? એનું કારણ છે કે એ જે મુક્ત ઇલેક્ટ્રોન છે તેની પાસે કોઈ ચોક્કસ દિશા નથી. મિત્રો, જીવનમાં પણ આવું હોય છે. જો આપણી પાસે વધારે ગતિ હોય પરંતુ દિશા જ ના હોય તો એ વ્યર્થ છે. પરંતુ જો આપણી ઉર્જાને એક ચોક્કસ દિશામાં લગાવીશું તો ડેફિનેટલી આપણે જે ગોલ અચીવ કરવા માંગીએ છીએ તો મળશે ને. એ આપણને ફિઝિક્સ અને એ પણ આપણને ઇલેક્ટ્રોન શીખવે છે. હવે ધ્યાન આપો, એક કામ કરીએ, આપણે એક ધાતુ લઈએ, કોપર લઈ લઈએ. શું લેવું છે? કોપર, જે સુવાહક છે, બરાબર છે. કોપર એક વિદ્યુતનું સારું એવું સુવાહક છે. તેની અંદર ઇલેક્ટ્રોન છે. ધ્યાન આપો, આ ઇલેક્ટ્રોન આપણે રાખીએ. ઘણા પ્રોટોન પણ હોય છે, આપણે પ્રોટોનને નથી દર્શાવતા, ફક્ત ઇલેક્ટ્રોનને દર્શાવીએ. આ મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોન હોય તો બેટા તેની ગતિ કેવી હોય? અસ્તવ્યસ્ત. માની લો અહીંયા જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, અસ્તવ્યસ્ત. યસ, અસ્તવ્યસ્ત. અને ટચ તો કરાય નહીં કે ચલ આપણે બોર્ડ છે, ઓય પ્રવાહ આવે છે કે નહીં, એવું તો ના હોય. એના માટે એક સુંદર મજાનું સાધન ઉપયોગ કરવામાં આવે છે, જેને કહેવાય એ મીટર. બોલો, શું કહેવાય? એ મીટર. જે કોનું વિદ્યુત પ્રવાહ છે કે નહીં તે આપણને માપીને આપશે. મેં અહીંયા એ મીટર આ વાયરની સાથે જોડું તો જોવામાં આવ્યું કે આમની અંદરનું જે મીટર છે એની નીડલ છે એ 0 ઉપર છે. એનો મતલબ સર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું નથી. પરંતુ હવે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે સાયન્સ એટલે કે વૈજ્ઞાનિકોએ શું કર્યું? એક કામ કર્યું કે તેમણે આ વાહક તારને બેટરી સાથે કનેક્ટ કરી દીધો. ધ્યાન આપજો, કોની સાથે? બેટરી સાથે. ઓકે, હવે ધ્યાન આપો, બેટરીનો આ જે ધ્રુવ છે એ ધન, આ ઋણ છે. ઓકે, એક કામ કરે, અહીંયા નામ આપી દે બેટા, એ, ધીસ ઇઝ બી. હવે આ ધન વીજભાર અહીંયા જશે તો આ ધન, આ ઋણ છે તો અહીંયા જશે ઋણ. હવે ધ્યાન આપો, અહીંયા ધન છે, આની અંદર ઋણ વિદ્યુત ભાર છે. તો ધન છે
એની સામે ઋણ રાખેલું છે. તો મને કહો બેટા, ધન એ ઋણ સાથે પ્રેમ કરશે કે નફરત કરશે? યસ, પ્રેમ. પ્રેમ એટલે શું નામ આપેલું સર? આકર્ષણ. તો આ બધા જ ઇલેક્ટ્રોન આ ધન ધ્રુવ સાથે આકર્ષણના કારણે બધાને એક ચોક્કસ દિશા મળે છે અને બધા જ ઇલેક્ટ્રોન એક ચોક્કસ દિશામાં આગળ વધે છે. ઓકે, એક ચોક્કસ દિશામાં આગળ વધે છે. હવે જો એક ચોક્કસ દિશામાં આગળ વધે બેટા, ધ્યાન આપો, બધા જ ઇલેક્ટ્રોન છે. 1 2 3 1 2 3 1 2 3. બધા જ ઇલેક્ટ્રોન એક સુંદર મજાની એક ચોક્કસ દિશામાં આગળ વધે છે. ઓકે, પહેલા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, ઝુમ, પછી બધાને એક ચોક્કસ દિશા મળે છે. અને સાહેબ તે કીધું કે જો મુક્ત ઇલેક્ટ્રોનને એક ચોક્કસ દિશા મળશે તો તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. ઓકે, તો મેં મેઝર કર્યું કે યાર આમાં મેઝર કરવા માટે, માપન કરવા માટે હું અહીંયા એક સુંદર મજાનું શું મૂકી દઈશ બેટા? આ નહીં દેખાય ને? હું સુંદર મજાનું એ મીટર મૂકીશ. શું મૂકીશ? એ મીટર. તો આમાં એ મીટરમાં એની જે નીડલ છે એ કાંટો હલે છે, મતલબ એવો દર્શાવે છે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સુંદર. ચલો સર, મને વિદ્યુત પ્રવાહ મળી ગયો. વેરી ગુડ. કોના કારણે મળ્યો? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન પણ કેવા સર? એક ચોક્કસ દિશામાં જતા હોય. ધ્યાન આપજો બેટા. હવે એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે છે. મુક્ત ઇલેક્ટ્રોનની હું ગતિ કહું તો કઈ દિશામાં છે? જુઓ, ઋણથી ધન. હંમેશા મિત્રો યાદ રાખજો, પૂછવામાં આવે કે વિદ્યુત પ્રવાહની દિશા, તો યાદ રાખજો બાળકો, વિદ્યુત પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોનની દિશાથી કેવી હોય? વિરુદ્ધ હોય. આ વિદ્યુત પ્રવાહની દિશા છે, આ ઇલેક્ટ્રોનની દિશા છે. તો યાદ રાખો, વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થાય છે સર? પ્લસથી માઇનસ. ઇલેક્ટ્રોનનું વહન માઇનસથી પ્લસ. નોટ કરીને યાદ રાખવાનું. ચલો હું અહીંયા લખી દઉં બેટા સુંદર રીતે. નોંધ એટલે કે નોટ. સર, વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ હોય છે. અહીંયા સુધી ક્લિયર બેટા? ચલો હવે આપણે એનું સૂત્ર બનાવીએ. ચલો એમનું સૂત્ર બનાવીએ. હવે એક કામ કરો, સૂત્ર બનાવવા માટે વિદ્યુત પ્રવાહ, હા, વિદ્યુત પ્રવાહની કઈ સંજ્ઞા વડે દર્શાવાય? આઈ. વિદ્યુત પ્રવાહ કોના કારણે આવ્યો? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને મૂળભૂત રીતે શું કહેવાય બેટા? વિદ્યુત ભાર. અચ્છા, હવે મને એમ કહો, આપણી ઘરે જે બિલ આવે એ કઈ રીતના આવે? જેટલો વિદ્યુત પ્રવાહ તમે ઉપયોગ કરો એ પ્રમાણે. કહેવાનો મતલબ વિદ્યુત પ્રવાહનો સીધો સંબંધ કોની સાથે છે? સમય સાથે. એસી તમે 2 કલાક રાખો, 4 કલાક રાખો, 8 કલાક રાખો, એ પ્રમાણે તમારું બિલ આવશે. તો પ્રવાહનો અહીંયા યાદ રાખજો કે માની લો આનો એક કટકો કરો છો આ રીતના, આ છે, આનાથી કટકો કરશો તો તમને આવી રીતના ગોળ દેખાશે. આને કહેવાય વાહક તારનો આડછેદ. તો ધ્યાન આપજો, એક વ્યાખ્યા બનાવવા માટે આપણે 1 સેકન્ડ લઈએ. 1 સેકન્ડ હું બેટા એવું બોલું છું એકમ સમય, બરાબર? તો એકમ સમયમાં ધ્યાન આપો, આને હું કટ કરું તો કઈ રીતના દર્શાશે? તમને ફક્ત સર્કલ દેખાશે, બરાબર? એને કહેવાય વાહક તારનો આડછેદ. આમાંથી વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન પસાર થતા હશે. હા ના બોલો બેટા? હા સર. અચ્છા, ઇલેક્ટ્રોન પસાર થતા હશે, એના માટે કોઈ સમય નક્કી કર્યો? કેટલો સમય નક્કી કર્યો સર? એકમ સમય. અચ્છા, તો એકમ સમય સર તું અહીંયા લખી આપ. ઓકે, ચલો અહીંયા રાખીએ. એકમ સમય સિલેક્ટ કરેલો આપણે, બરાબર? જેને આપણે નામ દીધું ટી. કોણ પસાર થાય છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને શું કીધું? વિદ્યુત ભાર.
વિદ્યુત ભાર એટલે કેવું? આ બંનેના મિલન કરવાથી શું આવે છે? વિદ્યુત પ્રવાહ. ઓકે, હવે આપણી વ્યાખ્યા બની ગઈ છે મિત્રો. સાંભળજો. એકમ સમયમાં વાહક તારના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ખતમ. સમજ્યા તમે બેટા? ચલો ફરીથી જો. હવે એને સૂત્રમાં કઈ રીતના લખું છું ધ્યાન આપો. એકમ સમયમાં વાહક તારના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને બોલો શું કહેવાય બેટા? સર, વિદ્યુત પ્રવાહ. બોલો શું કહેવાશે? વિદ્યુત પ્રવાહ. ચલો એક વ્યાખ્યા આપણે અહીંયા લખી દઈએ, હે ને? વિદ્યુત પ્રવાહ એટલે શું? વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. લાસ્ટ ટાઈમ આપણે બ્રાહ્મણની સ્ટાઇલમાં બોલું છું. બોલો વિદ્યુત પ્રવાહ એટલે શું? વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બોલો ઓમ સ્વાહા. સમજણ પડી? I = Q/T. હવે યાદ રાખજો, જેટલા સૂત્ર છે ને એની સાથે એકમ પણ લખવાનો. ચલો અહીંયા ધ્યાન રાખો. એમનો એકમ શું થશે બેટા? સર એકમ, બોલો એકમ વિદ્યુત ભારનો અહીંયા કરાવેલો. ચલો વિદ્યુત ભારનો એકમ સી બોલે તો કુલમ, તો અહીંયા લખો કુલમ. સમયનો એકમ બેટા સેકન્ડ. તો મને એમ કહો વિદ્યુત પ્રવાહનો એકમ શું આવ્યો? કુલમ પર સેકન્ડ. યાદ રાખજો મારા મિત્રો કે આની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? એમ્પિયર. કોણ છે બેટા? એમ્પિયર. તો એની યાદમાં આપણે ફક્ત એ પણ લખી શકીએ, યા તો કુલમ પર સેકન્ડ યા તો એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પર સેકન્ડ, અધરવાઇઝ એમ્પિયર. તેમની દિશા પ્લસથી માઇનસ, અથવા શું યાદ રાખવાનું? વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ હોય. એમની વ્યાખ્યા, એમનું સૂત્ર અને એમનું એકમ. તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીશું. આવતીકાલે ફરીથી એક નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે સૌ સાથે મળીશું. ત્યાં સુધી અમે રજા લઈએ આપની. બોલો થેન્ક યુ સો મચ. નમસ્કાર.